તો સાંભળો બધા, એક ભીખા નામનું કેરેક્ટર છે. બિચારો બોલી નથી શકતો, પણ સાંભળી જરૂર શકે છે. એ છે ને એક ગામમાં રહે છે. આખો દિવસ લખોટી રમે છે. અને એને જ્યારે ખબર પડે ને કે ગામમાં કોઈના લગ્ન છે અથવા બીજા ગામમાં કોઈના લગ્ન છે, તો તરત લખોટી રમવાનું મૂકીને ભાગીને જાય છે લગ્ન જોવા માટે. લગ્ન જોવા માટે આપણો ભીખો બહુ એક્સાઇટેડ છે. હા બોસ, એ જોશે. એને લગ્ન જોવાનું બહુ જ ગમે છે. અરે અહીંયા 5 કિલોમીટર દૂર, 10 કિલોમીટર દૂર, 15 કિલોમીટર દૂર પણ લગ્ન હશે ને તો પણ આપણો ભીખો જોઈ આવશે. અરે તમને નથી સમજાયું? અરે સાંભળો યાર, કુંડાળુ કુંડાળુ નામનું મૂવી આવી રહ્યું છે. મેં હમણાં જ એનું ટ્રેલર જોયું, અને એ ટ્રેલર જોયા પછી જ હું તમારી જોડે વાત કરું છું. આમાં 2 કેરેક્ટર છે, ભીખુ અને મંગુફઈ. ભીખા નામનું કેરેક્ટર સ્વયં ગઢવી સર તમારા માટે. સર, તમે આ કેરેક્ટર જીવી લીધું છે. આમ બોસ, આમ કહેવાય ને કે તમારે આ કેરેક્ટરમાં એક જાન નાખી દીધી છે. આમ રિયલી મેં ટ્રેલર જોયા પછી આમ લાગ્યું કે જે ભીખાનું જે કેરેક્ટર છે એ બોલી નથી શકતો, પણ એ વસ્તુથી ફ્રસ્ટ્રેટેડ છે. હવે એમાં એની થોડી ભૂલ છે? બિલકુલ ભૂલ નથી. એ બોલી નથી શકતો તો એમાં એની થોડી ભૂલ છે? હવે એના લીધે એટલું ફ્રસ્ટ્રેટેડ છે, અને સ્વયં સર તમારી એક્ટિંગ આમાં દેખાય છે. સિરિયસલી તમે આ કેરેક્ટરને જીવ્યા છો, અને એકદમ તમારી નેચરલ એક્ટિંગ દેખાય છે. અને બીજું મંગુફઈનું કેરેક્ટર છે. સોનાલી મેમ, મેં તમારી વાત કરું છું. સો 7 નવેમ્બરે હું રેડી છું. તમે અગર જો વડોદરા આવવાના હોય તમે બી રેડી રહેજો. આપણે બિલકુલ મળીશું. 7 નવેમ્બરે હું મારી સાથે મારા બધા જ ભાઈબંધોને લઈને કુંડાળુ મૂવી જોવા જાઉં છું. 7 નવેમ્બર 2025ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં કુંડાળુ મૂવી રિલીઝ થાય છે. જેમ તમે લાલાને સપોર્ટ કર્યો છે, લાલો પણ આપણને એક સંદેશ આપતો હતો, એવી જ રીતે કુંડાળુ મૂવી પણ આપણને એક સંદેશ જ આપશે. કઈ રીતે, એ મૂવી જોયા પછી જ ખબર પડશે. તો ચલો મળીએ. ઓકે, બાય.